કરનેટમાં શ્વેતલ અજય ભાટિયા અને પંચોલીમાં હર્ષિલ અશ્વિનભાઈ પટેલ સરપંચ પદે ચૂંટાયા છે. ત્યારે ડભોઈમાં પંચોલી ગામના સરપંચ અને કરનેટ ગામના સરપંચને શુભેચ્છા પાઠવતા ડભોઈના ધારાસભ્ય. ગ્રામ પંચાયતોને ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ડભોઈ તાલુકામાં જે પરિણામો આવ્યા છે, તમામ પરિણામો ભારતીય જનતા પક્ષના ઠેકેદાર સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાયા છે. હજુ પરિણામો જાહેર થઈ રહ્યા છે, પણ જે ટ્રેન્ડ દેખાય છે એમાં 100% સરપંચો ભારતીય જનતા પક્ષના ડભોઈ તાલુકામાં ચૂંટાશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરિણામો આવતા હજુ બીજી ગણતરીઓ બાકી છે, પણ અત્યાર સુધીમાં જે 28માંથી 15 જેટલા ગામોના સરપંચો ચૂંટાઈ ગયા છે, એ તમામ ભારતીય જનતા પક્ષના સરપંચો ચૂંટાયા છે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ભારતીય જનતા પક્ષના ઠેકેદારો છે. ત્યારે હું તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.